અમરેલીના એરિયાની અંદર 12 સિંહોના મૃત્યુ થયા છે. આ 12 સિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનું એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જે વેટરનરી કોલેજ છે એમના ડોક્ટરો એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. હેબેસિયા નામનો જે રોગ હમણાં જે આવી રહ્યો છે એની અંદર તેમાં જંગલ ખાતું ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. ગીરના જંગલમાં વસતા સિંહોના સ્વાસ્થ્યને લઈને વન વિભાગ કોઈ પણ પ્રકારની આંચોળ કરવાના મૂળમાં નથી. આપણા જે ગીર લેન્ડસ્કેપ છે એમાં જેટલા પ્રાણીઓ છે એના રેસ્ક્યુ માટેના ડિફરન્ટ ટાઈપના સ્કોર આવતા હોય છે. આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેજીસ છે ડિફરન્ટ પર્પઝ માટે, જેમ કે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો એના માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન કેજ છે, કેપ્ચર કરવા માટે ઓટોમેટિક ટ્રેપ કેજ છે, રિલીઝ કરવા માટે ઓટોમેટિક રિલીઝ કેજ છે. આ સિવાય આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ક્યુલાઇઝિંગ ગન છે, જેમાં આપણે પાસે જૂના મોડેલમાં ટેલ ઇન્જેક્ટ છે, જેની રેન્જ ઓછી હોય છે, 20-30 મીટર સુધીની એક્યુરેસી આવતી હોય. એનાથી એડવાન્સ આપણી પાસે ડેન ઇન્જેક્ટ નું મોડેલ પણ છે. સિંહોના સ્વાસ્થ્ય મુદ્દે વન વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. બેબીસિયા સામે લડવા મેડિકલ અને લોજિસ્ટિક ટીમ સજ્જ કરાય. નેટ અને અન્ય જરૂરી સાધનો પણ સજ્જ રાખવામાં આવ્યા છે. જરૂરી ડોઝ અને મેડિકલ કિટ પણ તૈયાર કરી દેવામાં આવી. જ્યારે અદ્યતન લેબના સિંહોના ટેના ટેસ્ટ અને નિદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાસણ ગીરમાં જે બેબીસિયા નામના વાયરસને લઈને હાલ તો તંત્ર જે છે, વન વિભાગ જે છે તે પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે અને તમામ વ્યવસ્થાઓ ગોઠવી રહ્યું છે. ત્યારે ગીરના જંગલમાં બેબીસિયા રોગના ખતરા સામે વન વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સિંહોના સ્વાસ્થ્ય મુદ્દે વન વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સાસણમાં સિંહ હોસ્પિટલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. હાલ એક પણ અસરગ્રસ્ત સિંહ હોસ્પિટલમાં લાવવામાં ન આવ્યો હોવાની વાત છે. ત્યારે સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને આગોતરી વ્યવસ્થા કરાઈ છે. બેબીસિયા સામે લડવા મેડિકલ અને લોજિસ્ટિક ટીમ સજ્જ કરાય. અસરગ્રસ્ત સિંહોને તાત્કાલિક રેસ્ક્યુ કરવા ખાસ કાફલો તૈયાર કરાયો. જ્યારે હાઇડ્રોલિક રેસ્ક્યુ વાહન ખાસ અને પાંજરાઓ જે છે તે તૈયાર કરાયા છે. નેટ અને અન્ય જરૂરી સાધનો પણ સજ્જ રાખવામાં આવ્યા છે. ત્યારે સિંહોને બેભાન કરવા માટેની જે ગન આવે છે એ ગન પણ તૈયાર કરી દેવામાં આવી. જરૂરી ડોઝ અને મેડિકલ કિટ પણ તૈયાર કરી દેવામાં આવી. જ્યારે અદ્યતન લેબના સિંહોના ટેના ટેસ્ટ અને નિદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સમયસર નિદાન કરી સિંહોને બચાવવાનો પૂરતો પ્રયાસ પણ કરવામાં આવશે. સાથે જ વન વિભાગનો સ્ટાફ 24 કલાક એલર્ટ મોડ પર રહેશે તેવી વાત હાલ સામે આવી રહી છે. ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સંવાદદાતા જે છે તે જૂનાગઢથી જોડાયા છે. પ્રતાપ, જે રીતે બેબીસિયા નામના વાયરસને લઈને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, વન વિભાગ એલર્ટ મોડ પર અત્યારે જોવા મળી રહ્યું છે, શું કઈ ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસથી ભાવિક જણાવવામાં આવે તો ગીરના જંગલમાં જે હેબેસિયા નામનો જે રોગ હમણાં જે આવી રહ્યો છે એની અંદર તેમાં જંગલ ખાતું ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. જંગલમાં બેબીસિયા નામના રોગના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ વન વિભાગ સતર્ક બન્યું છે. હાસન ગીર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગીરના જંગલમાં વસતા સિંહોના સ્વાસ્થ્યને લઈને વન વિભાગ કોઈ પણ પ્રકારની આંચોળ કરવાના મૂળમાં નથી. હાલમાં સિંહોમાં બેબીસિયા સંક્રમણની શક્યતાને પગલે વન વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે. ભાવિકજી. બિલકુલ પ્રતાપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે તમામ વ્યવસ્થાઓ જે છે તે અત્યારે કરી દેવામાં આવી છે. ગીરના જંગલમાં બેબીસિયા રોગના ખતરા સામે વન વિભાગ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સાસણ સિંહ હોસ્પિટલ ખાતે તમામ તૈયારીઓ, તમામ ટેકનોલોજી સાથેની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. એટલે કે જે ટ્રક છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જે દવાના ડોઝ હોય, જે ગન હોય, જેનાથી સિંહોને બેભાન કરવામાં આવે, તેની તમામ તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે. અને જે સ્ટાફ છે વન વિભાગનો એ 24 કલાક ત્યાં કાર્યરત રહેવાનો છે.
24 કલાક એલર્ટ મોડ પર રહેવાનો છે. જરાય પણ જો એમને સિંહની અંદર એવા લક્ષણો દેખાય છે તો તરત જ એ વાનમાં લઈ અને સીધા જ જે સિંહ હોસ્પિટલ છે સાસણની ત્યાં આગળ લઈ આવીને ત્યાં સીધી જ એમની સારવાર જે છે તે શરૂ કરવામાં આવશે. ત્યારે કયા પ્રકારની ખાસ અત્યારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યાં જે વન વિભાગની અંદર જે ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે પોતાની અલગ અલગ રીતે પોતાની નોકરી કરી રહ્યા છે, એ સિંહને જંગલમાં જો એવા કોઈ લક્ષણો દેખાય ત્યાંથી લઈ આવવાથી લઈ હોસ્પિટલની અંદર સારવાર બાદ એમને સારું થઈ ગયા બાદ જંગલમાં છોડવા સુધી કયા પ્રકારની પ્રક્રિયા હોય છે, શું કંઈ એમના પર ઈલાજ કરવામાં આવે છે, શું પ્રતિક્રિયાઓ ત્યાંથી મળી રહી છે, એ પણ સાંભળી લઈએ. તો આપણે લાયન હોસ્પિટલ એક વેલ એસ્ટાબ્લિશ્ડ હોસ્પિટલ છે. એની સુવિધાની વાત કરીએ તો પહેલો જ જે આપણો કમ્પાર્ટમેન્ટ ડોર પાસે છે એ સ્ટોર રૂમ છે. કારણ કે આપણી પાસે આપણા જે ગીર લેન્ડસ્કેપ છે એમાં જેટલા પ્રાણીઓ છે એના રેસ્ક્યુ માટેના ડિફરન્ટ ટાઈપના કોલ આવતા હોય છે. એટલે એ કોલ મુજબ બેઝિક ઇન્ટરપ્રિટેશન કરી અમે જે રેસ્ક્યુ માટે સાધનોની જરૂર હોય એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં ક્યાંય ગોતવા ના પડે એટલે એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં સ્ટોર રૂમમાં રેકમાં રાખેલા હોય છે, જેથી અમારો જે રિસ્પોન્સ ટાઈમ છે એઝ અર્લી એઝ ક્વિક થઈ શકે અને અહીંથી રેસ્ક્યુ માટે અમે નીકળી શકીએ. બરોબર. ત્યારબાદ આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેજીસ છે ડિફરન્ટ પર્પઝ માટે. જેમ કે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો એના માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન કેજ છે, કેપ્ચર કરવા માટે ઓટોમેટિક ટ્રેપ કેજ છે, રિલીઝ કરવા માટે ઓટોમેટિક રિલીઝ કેજ છે, ટ્રીટમેન્ટ કરવા માટે સ્ક્વીઝ કેજ છે. કોઈ વન્ય પ્રાણી પાણી ભરેલા કૂવામાં ફસાઈ ગયું હોય તો એના રેસ્ક્યુ કરવા માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન સાઇડ શટર લોક કેજ છે. કોઈ એવી સંકળી જગ્યામાં ફસાઈ ગયું હોય તો એમાં હ્યુમન એનિમલના લેવલ સુધી જઈ શકે એવી ફેસિલિટીવાળા પેરોટ કેજ પણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણો ટ્રીટમેન્ટ છે, જેમાં આપણે જે એનિમલને રેસ્ક્યુ કરીને લાવ્યા હોય વન્ય પ્રાણીને સારવાર અંદર હોય એનો એક સીસીટીવી મોનિટરિંગ અંડર આપણે 24 કલાક સીસીટીવી મોનિટરિંગ અંડર રાખી શકીએ એવી ફેસિલિટી પણ આપણે રાખેલી છે. ત્યારબાદ આપણો ઓફિસ કમ ડાયગ્નોસ્ટિક યુનિટ, એમાં આપણે માઇક્રોબાયોલોજીકલ લેબ છે, જેમાં આપણે માઇક્રોબાયોલોજી રિલેટેડ જેટલું પણ વર્ક હોય એ કરી શકીએ. જેમ કે બેક્ટેરિયોલોજીકલ કલ્ચર કે ફંગલ કલ્ચર કે એના પરથી એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ એ પણ કરી શકીએ. ત્યારબાદ અમારી પાસે એક વેલ એસ્ટાબ્લિશ્ડ ડાયગ્નોસ્ટિક યુનિટ છે આખો. એમાં આપણે વાત કરીએ તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ માટે આપણે 5 પાર્ટ હિમેટોલોજી એનાલાઇઝર છે. ત્યારબાદ લીવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, મસલ એન્ઝાઇમ, ઇન્ફ્લેમેટરી એન્ઝાઇમ ડિટેક્ટ કરવા માટે ઓટોમેટિક સીરમ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે. ત્યારબાદ માઇક્રોસ્કોપીની વાત કરીએ તો આપણે ડિફરન્ટ જે રોગો હોય જેની સ્લાઇડ પ્રિપેર કરી, જેમ કે હિમોપ્રોટોઝુઆ છે, એન્ડોપેરાસાઇટ છે, તો એની સ્લાઇડ પ્રિપેર કરી અને એ ડાયગ્નોસ કરવા માટે માઇક્રોસ્કોપિકની ફેસિલિટી પણ છે. એ સિવાય આપણી પાસે થોડા આધુનિક મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક યુનિટ પણ છે, જેમ કે રિયલ ટાઈમ PCR બેઝિસ પર કિટ બેઝિસ પર ડિઝીઝ ડાયગ્નોસ કરે એવા પણ યુનિટ છે. જેમ કે વેક્ટર પેનલ, વેક્ટરથી બોર્ન થતા રોગો માટે ડાયગ્નોસ કરવા માટેની પણ ફેસિલિટી છે. ડાયરિયા પેનલ પણ છે, એટલે કે ડાયરિયા કોઝિંગ એજન્ટ હોય તો એ કયા એજન્ટથી થયો હોય એ પણ આપણને ખ્યાલ આવે. આ સિવાય આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ક્યુલાઇઝિંગ ગન છે, જેમાં આપણે પાસે જૂના મોડેલમાં ટેલ ઇન્જેક્ટ છે, જેની રેન્જ ઓછી હોય છે, 20-30 મીટર સુધીની એક્યુરેસી આવતી હોય. એનાથી એડવાન્સ આપણી પાસે ડેન ઇન્જેક્ટનું મોડેલ પણ છે, એની એક્યુરેસી થોડી હાઈ હોય છે. અને સૌથી એડવાન્સ આપણી પાસે ન્યૂ ડાર્ટની એક્સકેલિબર મોડેલ પણ છે, જે 80 to 100 મીટર સુધીની એક્યુરેસીથી ટ્રાન્ક્યુલાઇઝ કરી શકે છે એનિમલને. હા, એ સિવાય આપણી પાસે ડિફરન્ટ ટાઈપના વેહિકલ પણ છે. હાઇડ્રોલિકલી મોડિફાઈડ વેહિકલ છે, જે માનવ બળ ઓછું પાડે અને વન્ય પ્રાણીને સ્ટ્રેસ ઓછો કરે એ રીતના રેસ્ક્યુ કરી શકે. એ માટે સ્પેશિયલી મોડિફાઈડ હાઇડ્રોલિક વેહિકલ રેસ્ક્યુ વેહિકલ પણ છે. લાયન હોસ્પિટલના ગેટ પર જ આપણે બાથ રાખેલું હોય છે, જેથી કોઈ પણ વેહિકલ અંદર આવે તો એ ડિસઇન્ફેક્ટન્ટ આગળ રાખેલું જ હોય છે, એ થઈને જ આવે. આપણે પોટેશિયમ પરમેંગનેટનો યુઝ કરતા હોઈએ છીએ જનરલી, જે તમે ગેટ પાસે જોયું હશે. ગીરમાં સિંહ બાળના મૃત્યુ અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. શંકાસ્પદ બેબીસિયા રોગને લઈને અર્જુન મોઢવાડિયાની સાફ વાત જોવા મળી. 10 કિલોમીટરના વિસ્તારમાં સિંહોને આઇસોલેટ કરાયા છે તેવી વાત મોઢવાડિયાએ કરી.
વન વિભાગના અધિકારીઓ તબીબોની સ્થળ પર સતત નજર હોવાની વાત, તમામ પ્રકારના પ્રતિરોધક પગલાં લેવાય છે તેવી પણ વાત કરવામાં આવી. જ્યારે શંકાસ્પદ બીમારીના માત્ર સિંહ બાળના જ મોત થયા હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ સ્વીકાર કર્યો છે. જ્યારે નિષ્ણાંતોની જરૂર હશે ત્યાં મદદ પણ લઈશું. છેલ્લા 2 દિવસમાં કોઈ શંકાસ્પદ મૃત્યુની ઘટના ન બની હોવાની વાત પણ અર્જુન મોઢવાડિયાએ સ્વીકારી છે. અત્યારે ગીર વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે. જ્યારે જો વાયરસ હશે તો પણ તેને ફેલાવા નહીં દેવામાં આવે તેવી વાત કરતા અર્જુન મોઢવાડિયા જોવા મળી રહ્યા છે. એટલે કે બેબીસિયા નામનો જે વાયરસ છે, નિમોનિયા જેવો હોય છે આ વાયરસ, કે જે જંગલ વિસ્તારમાં જે પ્રાણી પશુ હોય છે તેમનામાં તરત ફેલાતો હોય છે. આના જ કારણે કેટલાક સિંહ બાળ જે છે તેમના મોતની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. જોકે આ પુષ્ટિ થયા બાદ સિંહ પ્રેમીઓમાં પણ એક ચિંતા જે છે તે જાગી હતી. ને એશિયાટિક લાયન એ માત્ર આપણે સાસણ ગીરની અંદર જોવા મળે છે, એમની સંખ્યા ન ઘટે તે માટેના પૂરતા પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અર્જુન મોઢવાડિયા સતત આ સ્થિતિ જે અત્યારે સર્જાય છે તેના પર નજર રાખીને પણ બેઠા છે. ગીર સેન્ચ્યુરીના જે બહારનો વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ગીર ગઢડા તાલુકા અને બાબરકોટ અમરેલીના એરિયાની અંદર એમાં બાળસિંહોના મૃત્યુ થયા છે. આ બાળસિંહ કબને સસ્પેક્ટેડ બેબી સિયા નામનો વાયરસથી મૃત્યુ થવાનું એક ધારણા કરવામાં આવે છે. આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા. વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડૉક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર અને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે. અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે. પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે. જી, અત્યાર સુધીમાં કોઈ આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે. પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિયાથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી. જો ઇનફાઇટને કારણે અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે, પરંતુ જે બેબીસિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ સામે આવેલા છે અને એ બેબીસિયાથી થયા છે કે બીજા કોઈ કારણોસર એનું કન્ફર્મેશન તો જે એનો મેડિકલ રિપોર્ટ આવે એના પછી જ કહી શકાય. જ્યારે પણ જેની મદદની જરૂર હશે ત્યારે આપણે આ નિષ્ણાતોની મદદ લેવાશે. અત્યારે આ પ્રકારની મદદ લેવાની કોઈ જરૂર જણાતી નથી, પણ જ્યારે પણ even ભારત સરકારની મદદની જરૂર હશે તો ત્યાંથી પણ લેવામાં આવશે અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું. અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ આ બાબતે જાતે દેખરેખ રાખી રહ્યા છે. એટલે હું માનું છું
કે આ બાબત હવે આગળ વધશે નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.